નમસ્કાર. આજે આપણે જોઈશું મનની શક્તિઓમાં મનોમય કોષ, એના વિશે, એનો અર્થ અને એની સાધના વિશે. મન કોઈ એવું તત્વ નથી જે ફક્ત માનવી પાસે જ છે. તે દરેક જીવંત પ્રાણી પાસે હોય છે. કીડા અને પતંગિયા પણ તેના વિનાના હોતા નથી. પરંતુ મનોમય કોષના જાણકારોએ તેને દૂરદર્શિતા, તર્ક પ્રબળતા અને વિવેકશીલતાના રૂપે વિસ્તારથી સમજાવ્યું છે. મનની સ્થિતિ હવાની જેમ છે. તે કોઈ દિશામાં બંધાયેલું રહેતું નથી. વનના પશુઓની જેમ ક્યાંય ભમતું રહે છે. પક્ષીઓની જેમ ગમે ત્યાં અને ગમે તે દિશામાં જતું રહે છે. તેને માર્ગદર્શન આપવું, ચિંતનને બિનઉપયોગી પ્રવાહમાં જતું રોકીને યોગ્ય માર્ગે લગાવવું એ મનસ્વી હોવાનું મુખ્ય લક્ષણ છે. મનોનિગ્રહ, મનોજય એનું જ નામ છે. જંગલના હાથીને પકડીને અનુશાસિત બનાવવાનું કામ મુશ્કેલ છે, પણ એનું મહત્ત્વ વધારે છે. જંગલનો હાથી ખેતીવાડીને નુકસાન પહોંચાડે છે અને ઝૂંપડીઓને તોડે છે. ભૂખ્યા તરસ્યા આમ તેમ રખડે છે, પણ તેને પાડીને અંકુશમાં લાવવામાં આવે તો પછી તેના જીવનની પદ્ધતિ નક્કી થઈ જાય છે. સાથે જ તેના માલિકના હિતના ઘણા કામો પણ થઈ જતા હોય છે. કાબૂમાં આવેલા મનને એ પાળેલા હાથી સાથે સરખાવવામાં આવે છે અને અનિયંત્રિત મનને જંગલના હાથી સાથે સરખાવવામાં આવે છે. આવેગ અને આવેશમાં આવી જઈને ઉત્તેજનાઓથી પ્રેરિત થયેલો માનવી કંઈ પણ વિચારે છે અને કંઈ પણ કરી શકે છે. તે ચિંતન અને કર્તવ્ય એવા મેળ વિનાના હોય છે કે પરિણામે જીવનભર પશ્ચાતાપ કરવો પડે અને હદ બહારનું નુકસાન સહન કરવું પડે. પરંતુ આવેગોના પ્રવાહમાં બુદ્ધિશક્તિ પર પડદો પડી જાય છે અને કંઈ સમજ પડતી નથી. પાગલની જેમ બીજાની હત્યા, આત્મહત્યા તો નહીં, પણ એવા કામો તો સરળતાથી કરે છે જેને માટે શાંત મનઃ સ્થિતિથી વિચારે તો પોતાને ક્રોધ આવી જતો હોય છે. અનેક માનવીઓ એવા ઉદ્ધત કામો કરે છે અથવા તો મૃત મનથી કામ નહીં કરવાની વૃત્તિથી જીવતી લાશ જેવા બની જાય છે. આવી સ્થિતિમાંથી બહાર આવવાનો માર્ગ તેમને મળતો જ નથી. મોટાભાગે એક વખતે એક પ્રકારના વિચાર એક જ દિશામાં જતા હોય છે. એ પ્રવાહ જે પણ જાય છે ત્યાં જ લાભ ઔચિત્ય જ નજરે પડે છે, જ્યારે કે વાસ્તવિકતા કંઈક બીજી જ હોય છે. પાણીના પ્રવાહને રોકીને અવરોધ ઊભો કરીને વીજળી ઘર બનાવવામાં આવે છે. મનના પ્રવાહને જે અવરોધ શક્તિથી રોકવામાં આવે છે તે બુદ્ધિ છે. બુદ્ધિ દ્વારા યોગ્ય અયોગ્યના મંથનથી તેમાંથી નવનીત કાઢવામાં આવે છે. ત્યારે માલુમ પડે છે કે કેવું વિચારવું સાર્થક છે, નિરર્થક છે, લાભહાનિ શેમાં છે. તાત્કાલિક કે ક્ષણિક લાભને સર્વસ્વ માનીને ભવિષ્યના લાંબા ગાળાના કે કાયમી પરિણામો વિચાર કરીને સમર્થ અને પરિપક્વ બુદ્ધિ મનના પ્રવાહને અનિચ્છનીય માર્ગે જતી રોકીને ઉચિત કાર્યોમાં લગાડી શકે છે. આ સુધારેલી ચિંતન ક્રિયા પદ્ધતિને મનોમય કોષની ઉપલબ્ધિ કહી શકાય છે. મહામનીષી, તત્વદર્શી, સંશોધકો અને મનસ્વી વ્યક્તિઓ જ મહામાનવના સમૂહમાં બેસવામાં સમર્થ બને છે. તેમણે જગતમાં આગેવાની લીધી હોય છે અને પોતાના મહાન કાર્યો વડે ઇતિહાસમાં પ્રસિદ્ધ થાય છે. આ બધાની મોટી વિશેષતા એ રહી છે કે પોતાના મનને કાબૂમાં રાખીને તેને માર્ગદર્શન આપવાનું શીખ્યા છે. સામાન્ય લોકોનું મન હવા સાથે ઉડતા તણખલાની જેમ પોતાની માનસિક ચેતનાને નકામી કે અનર્થ પેદા કરનારી સ્થિતિમાં ભટકવા દે છે, જ્યારે કે મનસ્વી વ્યક્તિ મનના પ્રત્યેક પ્રવાહ પર કાબૂ ધરાવે છે, યોગ્ય માર્ગે વાળે છે, ઉચિત અને અનુચિતની ચકાસણી કરીને મનને તે જ દિશામાં ગતિ આપે છે જેનાથી કોઈ મહત્વપૂર્ણ કામ થઈ શકે છે. ઈચ્છાઓને વાળવામાં, ચિંતનને સુનિયોજિત કરવામાં સફળતા પ્રબળ તર્ક બુદ્ધિથી પેદા થાય છે અને આત્મદમન કરવાની સાહસિકતાથી મન પર કાબૂ મેળવી શકાય છે. એકાગ્રતાનું ચિત્તવૃત્તિ નિરોધનું ઘણું મહાત્મ્ય યોગશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. એનો અર્થ ચિંતન પ્રક્રિયાને રોકી દઈને એક જ ધ્યાનમાં નિમગ્ન રહેવું એમ નથી. વિચાર પ્રવાહને નક્કી કરેલા હેતુમાં પહેલેથી જોડાયેલો રાખવાનો છે. આ કુશળતા જેને હાથ લાગી જાય છે તે જે લક્ષ્ય નક્કી કરી લે છે તેનો
નક્કી કરેલી સફળતા પામતા હોય છે. વિખરાયેલી સ્થિતિમાં ચિંતન સારી રીતે થઈ શકતું નથી. કોઈ વિષયમાં નિષ્ણાત અને પારંગત બની શકતું નથી. જગતમાં વિશેષજ્ઞોનું સ્વાગત થાય છે. અહીં દરેક ક્ષેત્રે A1ની જરૂરત હોય છે અને આ પરિણામ કુશાગ્ર બુદ્ધિને લીધે નહીં, સઘન મનોયોગને લીધે પ્રાપ્ત થતું હોય છે. આ મનોયોગનું વરદાન મેળવવા માટે જે પ્રયત્નો કરવો પડે છે તેને જ મનોમય કોષની સાધના કહેવામાં આવે છે. અસ્તુ.